હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ વ્લોગ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. અમે બધા જઈ રહ્યા છીએ પાવાગઢ અને દ્વારકા. આ એની પ્લાનિંગ ચાલી રહી છે અત્યારે. ઢેબરા ને વડા થઈ રહ્યા છે. એક બાજુ શેકાઈ રહ્યા છે અને એક બાજુ અહીં વણાઈ રહ્યા છે. ચાલ, અમે કેનેડાથી કારીગર બોલાયા છે વડા બનાવવા માટે. અને અમારા ઘરના મોભી ઊંઘી રહ્યા છે. તમારે નહીં બનાવવા વડા કે ઢેબરા? હા, પપ્પા સુપરવાઇઝરિંગ કરશે. કઈ નહીં, અમે બનાવી. મેં લોટ પાજ્યો છે સરસ અને ઢેબરા બનાવ્યા છે મસ્ત. અને આ બધાને બોલી બોલીને વણવા બેસાડ્યા છે. ખાસ કરીને અમારા નવા પાડેલા ચિરંજીવી મિત કુમાર જોશીને પહેલી વાર વડા 26 વર્ષમાં પહેલી વખત રસોડામાં પગ મૂક્યો છે. વાઈફ ના આયા પછી લગલ દહેજ છે ને લેટ પે ચાલુ. કઈ નહીં, ચલો અમે તૈયારી કરીએ, મળીએ રાત્રે જઈએ ત્યારે. બોલો બોલો. સ્પેશિયલ અમે કેનેડાથી કાણા કાર્યક્રમ બીજું ના લેતા. One eternity later. સો ગાઈસ, અમે ફાઇનલી પાવાગઢ જવા માટે નીકળી ગયા છે. બસ બધો સામાન મૂકી દીધો ગાડીમાં અને જસ્ટ હાલ નીકળ્યા છીએ પાવાગઢ જવા માટે. બધા બેસી ગયા, તમે જોઈ શકો છો. આ છે અમારા અલકાબેન જોશી. સો ગાઈઝ, અમે લોકો ફાઇનલી નીકળી ગયા છીએ પાવાગઢ જવા માટે અને ત્યાંથી અમે લોકો પછી જવાના છીએ દ્વારકા અને બેટ દ્વારકા ને સોમનાથ. સો આ બે વ્લોગ થશે, એક પાવાગઢનો વ્લોગ થશે અને એક બીજો દ્વારકાનો થશે. તો બંને વ્લોગ જોવાનું ભૂલતા નહીં. 2 hours later. સો ગાઈઝ, ફાઇનલી 3 વાગ્યા છે અને અમે લોકો પાવાગઢ પહોંચી ગયા છીએ અને અમે બધાએ ચેન્જ પણ કરી લીધું છે. હવે અમે પાવાગઢ ચઢાણની શરૂઆત કરી રહ્યા છીએ. સો અમારા વ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. હવે અમે ફાઇનલી અહીંયાથી ચડવાની શરૂઆત કરી રહ્યા છીએ. 20 minutes later. મહા મુસીબતે ચડીએ છીએ. ચડવું નહોતું પણ ચડવું પડ્યું છે. કેવું લાગે છે અલકાબેન? પરીક્ષા લેશે માતાજી? ગાઈસ, પહેલા ગેટે આવ્યા છીએ, હજુ બીજા 4 ગેટ બાકી છે અને એનર્જી ડાઉન થવા રહી છે ગાઈસ. પવન બહુ છે, તમે જોઈ શકો છો, અને અંધારું પણ બહુ છે. પણ જોઈએ શું થાય છે. હવે ચડી તો દઈશું માતાજીને આગળ રાખીને. કન્ટિન્યુ. પહેલો બ્રેક લેવામાં આવી ગયો છે, તમે જોઈ શકો છો. પહેલા ગેટ પછી એનર્જી ડાઉન છે બધાની. પાણીનો બ્રેક તમે જોઈ શકો છો. પહેલું વખત એવું બન્યું છે કે અલકાબેન કોઈ બાધા વગર, કોઈ જાતનું કંઈ જ રિસ્ટ્રિક્શન વગર ચડી રહ્યા છે. કેવું લાગે અનુભવ અલકાબેન તમારો? દર વખતે કંઈ ને કંઈક બાધા હોય જ અમારા અલકાબેનને, પણ આ પહેલી વખત બન્યું છે કંઈ બાધા નથી. ખાલી શોખના ચડવાનું છે, કશું જ નહીં. ના ચાંદલા કરવાના, ના ચપ્પલ નથી, એવું કંઈ જ નહીં, બધું જ છે. પ્રિયાંશી બેન, તમારો કેવો અનુભવ રહ્યો છે? ભાઈ, લાસ્ટ ટાઈમ જેવો હતો એઝ ઇટ ઇઝ સેમ છે. આપણે થાકી બહુ જઈએ, આપણાથી ચડાતું છે નહીં. ખાલી કરીએ છીએ. ખાલી અમારે પ્રિયાંશી બેન ખાલી વાટોના વડા જ કરે છે, ચડી શકતા ચડશે. ટૂંક ગાડી છે અમારી, એક્સપ્રેસ ગાડી નથી. જેમ કે બેન, તમારો કેવો અનુભવ રહ્યો છે? એનર્જી કેવી છે? આવતો જોશ ડીમ થઈ ગઈ છે કેમ? હજુ તો એક જ ગેટ પડી જતું, કેટલા બધા ગેટ બાકી છે? બીજા 4 ગેટ બાકી છે. શું કરશો? પાક્કું? ગેટ પહેલાની હાલત જોઈ શકો છો ગાઈસ, બધા થાકી ગયા છે કેમ કે અહીંયા સૌથી કાઠો ભાગ છે બીજો ગેટ ચડવો. સીડીઓ બહુ હોય છે, ધડામાળી હોય છે. બીજો ગેટ કરશે પછી ઇઝી છે. તમે જોઈ શકો બધા છે, સ્ટે લીધો છે અહીંયા. કન્ટિન્યુ આગળના ગેટ તરફ જઈ રહ્યા છે. અમે થાકી ગયા છે, બહુ જ હાર્ડ પડી રહ્યું છે, પણ સ્ટીલ વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ. કન્ટિન્યુ ગાઈસ. સો ગાઈઝ, ફાઇનલી અથાગ પ્રયત્નોને બાદ આ સેકન્ડ ગેટ આવી ગયો છે. ફર્સ્ટ ગેટથી લઈને આ સેકન્ડ ગેટ સુધી આવું જ સૌથી અઘરું છે. તમે જોઈ શકો કેટલું અંધારું છે. અત્યારે 4 વાગ્યા છે તોય. બટ અમે ચઢી ગયા છે બીજો ગેટ, તમે જોઈ શકો છો ગાઈસ. આ જો આગળ બહુ તો ઇઝી છે, એટલું બધું હાર્ડ નથી. જે છે પહેલા ગેટથી બીજા ગેટ આવવાના જ પૈસા છે, પણ અમે આવી ગયા છે ગાઈસ. સો કંઈ નહીં, હવે અમે આગળ જઈએ ફટાફટ અને ઉપર માતાજીની આરતીનો લાવો લઈએ. So stay continue guys.
ગાઈસ બીજા ગેટ પછી છે ને તમને જો આ મંદિર દેખાવા લાગશે અહીંયાથી. હજુ અમારે છે ને 2 ગેટ પાર કરીને ત્યાં સુધી જવાનું છે, આટલા સુધી. તમે મારા આગળના બ્લોગમાં જોયું જ હશે, બટ ફરીથી હું તમને દર્શન કરાવું અમારા કુળદેવીના. ગાઈસ અહીંયા યજ્ઞશાળા છે અને અહીંયા આ ઉપર મંદિર છે. અહીંયા અત્યારે કન્ટિન્યુ યજ્ઞ ચાલુ છે. બસ હવે અમે થોડા જ દૂર છીએ માતાજીને મળવા માટે. સો જલ્દીથી હવે જઈએ ફટાફટ ઉપર. જો ગાઈઝ અહીંયા સરસ મજાનું તળાવ છે, આ ઉપર યજ્ઞશાળા અને આ મંદિર. અહીંથી એટલો સરસ મજાનો વ્યૂ છે અને અત્યારે એટલો ઠંડો પવન ચાલી રહ્યો છે ને. અત્યારે અંધારે તમને એટલું બધું પ્રોપર નહીં દેખાય, પણ અજવાળામાં બી હું તમને બતાવીશ અહીંયાનો વ્યૂ. સો ગાઈઝ ફાઇનલી હવે આ ત્રીજો ગેટ આવી ગયો છે. આમ તો આ ચોથો છે, જો સ્ટાર્ટિંગના ફર્સ્ટ ગેટથી ગણીએ તો આ ચોથો ગેટ છે અને જો ચઢાણ પછી ગણીએ તો ત્રીજો ગેટ છે. જો તમે કોઈ ઉડન ખટોલામાં આવતા હોય તો અહીંયાથી આવી શકો છો તમે. આટલા સુધી આવવાનું, પછી અહીંયાથી ચઢાણ બાકી જ છે, હજુ અહીંયાથી ચડવું જ પડે. અને ઉડન ખટોલાનો ટાઈમ પણ 6 વાગ્યા પછીનો છે ચાલુ થવાનો. ગાઈસ ફાઇનલી અથાગ પ્રયત્નોને બાદ અમે છેલ્લા ગેટ સુધી પહોંચી ગયા છીએ, પણ હજુ આરતીનો સમય થયો નથી એટલે ગેટ ખોલ્યો નથી. અમારે વેઇટ કરવું પડશે, ત્યાં સુધી રેસ્ટ કરી લઈએ, ફ્રેશ થઈ જઈએ, પછી આરતી થાય ઉપર જઈશું. હા, પછી આરતીનો લાવો લઈશું. તમે જોઈ શકો છો આ વ્યક્તિ એકલા ઉપર ચડી ગયા હતા, ફેમિલી સાથે આજે પણ આ મજૂર વ્યક્તિ પોતે સાથે ચડી ગયા છે. કલાકનો રેકોર્ડ બનાવીને ચલાવવાનો કોઈ રેકોર્ડ નથી. રેકોર્ડની વાત તમે ફેમિલી સાથે તમારે સાથે રહેવું જોઈએ. તમારો આ વાત પર શું અભિપ્રાય છે? રેકોર્ડ જરૂરી નહીં, ઘરવાળીને સાથે લઈને ચડવું જરૂરી છે. હા, જોઈ શકો છો જસ્ટ હાલત ગેટ ખોલ્યો છે અને બધા ઉપર જઈ રહ્યા છીએ આફ્ટર 1.5 કલાકની વેઇટિંગ પછી. જોઈ શકો છો ભીડ તો હજુ પણ છે જ અને તમે નજારો પણ જોઈ શકો છો. આખો બહુ બધી પબ્લિક આવી ગઈ છે. કહ્યું ચલો ગાઈસ, તમને અંદર હું દર્શન કરવા લઈ જાઉં છું. થોડા સમયમાં જોડાવો. અને છેલ્લો અને મુખ્ય ગેટ આવી ગયો છે, તમે જોઈ શકો છો મહાકાળી માતાજીનો. આ છેલ્લો ગેટ છે, મુખ્ય ગેટ છે. અહીંથી પછી મંદિરની શરૂઆત થઈ જાય છે ગાઈસ. તો ફાઇનલી જે પણનો ઇંતજાર હતો એ પડે આવી ગયા છે જગ્યાએ. આપણો ડેસ્ટિનેશન આવી ગયો છે પાવાવાડી મારી મહાકાળી ડુંગર ઉપર મંદિર આવી ગયું છે. તમે ગાઈસ રોનક જોઈ શકો છો, કેટલી મસ્ત રોનક છે મંદિરની. આ અને ખરેખર દર્શન કરવા સવારે જવા આટલું વહેલું. ગાઈઝ અમે સુંદર મજાના દર્શન કરી લીધા છે અને હવે દિવસ ઉગી ગયો છે. હવે અમે લોકો રિટર્ન નીચે જઈ રહ્યા છીએ. આ બધા નીચે ઉતરીને જશે ને હું ને પપ્પા ઉડન ખટોલામાં હવે નીચે જઈશું. હવે દિવસમાં તમને પ્રોપર વ્યૂ દેખાશે એનો. એટલો સુંદર મજાનો વ્યૂ છે ને અહીંયા. અને અહીંયા ઉપર મંદિર. અહીંયા અમારી શોપિંગ ચાલુ છે. અમને જોશી કાકાનું તો ખીચું મળ્યું નહીં. હવે અમે આરતીબેનનું ખીચું ખાવા માટે રોકાયા છીએ બધા. આરતીબેનનું ખીચું ખાજો, જોશી કાકાનું તો મળ્યું નહીં. આરતીબેનનું ફર્સ્ટ ક્લાસ ખીચું ખાય અને દુપટ્ટો ટૂંકો ખાય એવું મને ઉડાડી દીધો છે. તેલ બેલ મસાલા બસા સિંગ તેલ નાખ્યું. સો ગાઈઝ ફાઇનલી અમે રોપવેની લાઈનમાં આવી ગયા છીએ અને હવે અમે બધા જઈ રહ્યા છીએ. જવાના હતા અમે લોકો 2 જણ અને થઈ ગયા છીએ અમે લોકો 6 જણ. હવે બધા રોપવેમાં જ જઈએ છીએ.
જો તમને વેટિંગ બતાવો. અમારા રોપવે આવી ગયા છે અહીંયા. ગાઈઝ અમારું 117 નંબરનું રોપવે આવી ગયું છે અને હવે અમારે બધાને આમાં બેસવાનું છે. અમારું રોપવે ચાલુ થઈ ગયું છે. અલા અમારા હલકા પેલી પાર્ટી રહી છે ભાઈ. જો હું પાછળ જો મારી તો નહીં પાડતી. જોવા ગમું છું તારી. ઝૂલા જેવું તો જય માં ભદ્રકાળી, જય માતાજી. તાર પાડે હું આઈ નાખી માં ભદ્રકાળી માતાજી. કેવી મજા આવી રહી છે ને. જોરદાર મજા આવી ભાઈ, પણ અમારો હાવ થોડો ઢીલો પડી જશે. એક્સપિરિયન્સ મજા આવી ને. બીજી વાર પાવાગઢ આવત બેસવાનું ને રોપવે માં. કેમ ના મજા આવી? અમને બધાને બહુ મજા આવી. સો ગાઈઝ ફાઇનલી અમે અહીંથી ઉતરી ગયા છીએ અને સવારે જ્યાંથી અમે સ્ટાર્ટિંગ કર્યું એ જ ગેટ ઉપર પહોંચી ગયા છીએ. હવે અમે બધા જઈ રહ્યા છીએ અમારી ગાડી સુધી અને ત્યાંથી હવે અમે નાસ્તો ને એવું કરીને જઈશું બીજા લોકેશન પર. સો ગાઈઝ ફાઇનલી અમે પાવાગઢથી હવે નીકળી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ દ્વારકા અને વચ્ચે બીજા જે સ્ટોપ આવશે એ અમે લેતા જઈશું જોડે જોડે. વચ્ચે એક સુરાપુરા ધામ છે અને સાળંગપુર બી છે, તો જોઈએ છીએ. હજુ ડિપેન્ડ કરે છે કે અમે જઈએ ના જઈએ, એ હજુ ફાઇનલ નથી. જો જઈશું તો હું તમને એ પણ બતાવીશ, અધરવાઇઝ સીધા અમે દ્વારકા મળીશું હવે તમને. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે ફાઇનલી સુરાપુરા ધામ બોડાદ ભાલ પ્રદેશમાં પહોંચી ગયા છીએ. એ સુરાપુરા ધામ પર આવ્યા છીએ. હવે અમે અંદર જઈને દર્શન કરીશું અને પછી પ્રસાદ ગ્રહણ કરીને અહીંથી દ્વારકા જવા માટે પ્રયાણ કરીશું. ગાઈઝ આ સરસ મજાનું સુરાપુરા ધામ મંદિર છે. અહીંયાનો ઇતિહાસ છે. સુરાપુરા ધામ મંદિરની સામે જ એક્ઝેક્ટ આ રીતના જમવા માટેનો સરસ મજાનો હોલ છે. અહીંયા 2 ટાઈમ સરસ મજાની પ્રસાદી પેટે જમણવાર કરવામાં આવે છે વિના મૂલ્ય. તો તમે પણ ક્યારેક આવો તો અહીંયા લાભ લેજો પ્રસાદનો. 20 minutes later. ફાઇનલી અમે સુરાપુરા ધામ બોડાદથી દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ. 6-7 કલાકનું ડ્રાઇવિંગ બાકી છે હજુ અને બધા બહુ જ કંટાળેલા છે. બસમાં ચોટીલા છે પણ કોઈની તાકાત નથી ચોટીલા ચડવાની, તો ડાયરેક્ટ હવે દ્વારકા ગાડી જશે, બીજે ક્યાંય ઊભી રહેશે. તો સ્ટે કન્ટિન્યુ ગાઈસ. ગાડી હવે દ્વારકા જવાની. आप देख सकते हो हमारी मम्मी जी गीत गा रही है. इश्क में पड़ जाते વાહ. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો જામનગર પહોંચ્યા છીએ. હજુ અહીંયાથી 120 કિલોમીટર છે દ્વારકા. અમે પેટ્રોલ પંપે થોડો સ્ટે લીધો છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ દ્વારકા ગેસ ભરાઈને. સો અમારા વ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ ફાઇનલી અમે લોકો દ્વારકા પહોંચી ગયા છીએ. અમે બધાએ જમી લીધું છે. હવે અમે બધા સૂઈ જઈએ છીએ કારણ કે કાલે સવારે વહેલું જવાનું છે. અને આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. દ્વારકાવાળો સેકન્ડ વ્લોગ આવશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં.